હાય ગાઈઝ, આજનો વિચાર. જો તમને લાઈફમાં કોઈ દિવસ કષ્ટ પડતો જ નથી, તમારી લાઈફમાં બધું તમને માંગ્યા પહેલાં મળી જાય છે, તમારી લાઈફ એકદમ સ્મૂધલી ગોઈંગ છે, જે જોઈતું છે ઇઝીલી તમારી થાળીમાં પરોસાઈ જાય છે, તો એકચ્યુઅલી તમે લકી નહીં, તમે અનલકી વ્યક્તિ છો. કારણ કે તમે તમારા જીવનમાં ઘડતરનો માર્ગ જ બંધ થઈ ગયા છે. તમે એનાથી વિશે વિચારી નથી શકવાના. તમારા જીવનનો વિકાસ રૂંધાઈ ગયો છે. કારણ કે જીવનનો વિકાસ તો હંમેશા તમને પડતી મુશ્કેલીમાંથી જ નીકળતો હોય છે. જો તમને કષ્ટ પડે છે, મુશ્કેલી પડે છે, તો તમે એમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતશો. તમારી જાતને, તમારા મનને ટટોળશો, આજુબાજુમાંથી રસ્તા ગોતશો અને ગમે તે રીતે આગળ વધશો. તો એકચ્યુઅલી તમારું જેને કષ્ટ પડે છે એનું ઘડતર થાય છે. જો તમને કષ્ટ નથી પડતું તો તમારું ઘડતર નથી થતું. તો એક વિચારવું ચોક્કસ રહ્યું કે તમે કંઈક ખોટા રસ્તે જઈ રહ્યા છો. તો જીવનમાં કષ્ટ પડવું એક નોર્મલ વસ્તુ છે, અને જેને કષ્ટ નથી પડતું એ એકચ્યુઅલી એબનોર્મલ વસ્તુ છે.